મીંડા કરવા, હે તુલસીભાઈ બસ ભલે ઘડીકમાં ભૂલી ગયા, આંખની ઓળખાણ આમ મારા તો જેમ આવે મીરકા બોલો બધા રાડો રાડ કરે ને દેખાડો. મારા જરાક આમ જોઈ ગયા એટલે એને તુલસીભાઈ એને એમ કે મહારાજને ખબર નથી એટલે જરાક આમ જોઈ લીધું. આમ મહારાજ હેઠો મૂકી દીધા, રેવાનથી હેઠા મૂકી દીધા. બોલો હું એની દિશા થઈ, ઓની અરે ભૂત થવું પડ્યું. ભૂતનું દુઃખ કેટલું છે, ખાવાની વિષ્ટા પીવાનું લઘુ શંકા, અને આપણે દિશાએ જઈને પાણી લઈ અને પીવાનું. સમજા છોકરાઓ? ત્યાં એની હારે મારે તો બે ગયા એમાં લઈને અરે ભૂંડી કરી કે હવે શું થાય. પછી ધીરે ધીરે એમ કરતા કરતા એના છોકરાનો છોકરા ભેરો રમવા ગયો હોય છે. આમ છોકરા રમતા ખરા ને, એ પુલ છે ગયા બધા રમતા રમતા. આને લાગ આવી ગયા તો છોકરાને છોકરામાં પ્રવેશ કરીને એમાં રહી ગયા. હવે છોકરો ખોરાક ખૂબ ખાય પણ આવડો ખાઈ જાય ને છોકરો પછી ગળતો જાય. વૈદ્યને દેખાડે, ડાક્ટરને દેખાડે પણ કે ભાઈ આને કાંઈ રોગ છે નહીં, આને ગમે એમ આને રોગ નથી. પણ આટલો આટલો ખોરાક ખાઈને આ છોકરો ગળતો કાં જાય? એ તો પણ આને ગમે એ હોય પણ આને રોગ કાંઈ છે નહીં. દરદ વિના હું અમારે આનું કાંઈ છે નહીં. ઠીક એમ કરતા કરતા સાધુ આવ્યા મંદિરે. સાધુ આવ્યા એટલે છોકરાને લઈને આવ્યા અહીંયા. સાધુ આ છોકરો કેમ આમ પીરો પસકા જેવો થઈ ગયો ને આમ કેમ આવું ગરતો જાય છે, આવું બધું મંદવાર છે, કેમ આ તાવ આવે છે? નાના સ્વામી તાવ નથી આવતો, ખોરાક તો લે છે પણ ગરતો જાય છે. ખાય છે હારી પેટ પણ ગરતો જાય. સાધુ કે એમ હાલો હનુમાનજી આગળ લઈ જાય, હાલો હનુમાનજી આગળ. બધા હનુમાનજી આગળ લઈ ગયા અને પ્રસાદીનું પાણી મહારાજનું લીધું. મહારાજનું નવરાવેલું હોય ને ઠાકોરજીને, એ પાણી લીધું અને પછી નીતિ પરવીને વીરગા બોલવા. અને બ્રહ્મરાક્ષનો આવ્યો ને બધા વીરગા મોં વારીને રોવા. એ તો એવો રૂએ બહકા ભરે. સાધુ એની ચોટલી બાંધી દીધી ગાય, મારો વિયોદા હે પાછો વળી એટલે બાંધી દીધી. બોલ કોણ છો? નામ ન લે એવો રૂએ ને વળી હિપકા લે ને. આ છોકરાને મારે નથી, પેલા રોઈ લે ને પછી હિપકા લે એટલે આમ હિપકા લે, ખૂબ રૂએ. સાધુ કે હવે બોલ ને, હવે શરમ મૂકી દે ને, થઈ રીતે થવાનું થઈ ગયું, તારો ઉદ્ધાર કરી હવે બોલતો. પછી મારો બોલ્યો કે હું તુલસી, અરે મારા હાથ તને તેડવા આવ્યા ને મારા હાથ તે શું કર્યું? તું કે મને મારા તેડવા આવ્યા ને હું રહેમાનમાં જાઉં છું, બે સંતો આવ્યા, તું ખોટું બોલસ કે હાચું? કે મારા તેડવા આવ્યા એ તો હાચું. તઈ તું આ શું થયું પૂછ્યું? તઈ આ કેમ તું રહી ગયો? કે મારે આ બધા ભાઈ બંધ હતા ને ગામના બધા માસ્તરો ને કોઈ હેડ માસ્તર ને કોઈ તલાટી માસ્તરોને વિચાર કરી લેવો સમજા ને, ફરવા ન જવું બહુ. એટલે કે અમે બધા ફરવા જાય, ફૂટપારીએ બેહીને મલકને આલાક મલકના ગપ્પા મારે. ત્યાં કોણ ખાવા દે? કાકો ભાઈ ઘેરે આવે બધા હાજે. એ બધા એટલે પછી એ બધા મારી મોજ મારા મરી ગયા. બધા અહીંયા ભૂત થયા, ન્યા રહ્યા. મહારાજે એમાં ન્યા જ આપ્યું કે એટલે મારા એ તો વિરગા દેખાડો કરવા, હે તુલસીબા બસ હવે ભૂલી ગયા. આંખની અણહારે એટલું કાંઈ નહીં, આમ આમાં બોલો મીંડા. એટલે મારા જરાક આમ નિશુદ્ધ જોઈ ગયા અને મને એમ કે મારાને કાંઈ ખબર નથી એટલે હું જરાક જોઈ લઉં. મેં આમ જરાક જોઈએ ત્યાં મહારાજ મને હેઠો ઉતરી. અરે મારા આવું થયું. સાધુ કે હવે ત્યાં એમ કહે હવે જા બદ્રિકાશ્રમમાં. હવે બદ્રિકાશ્રમમાં જા ને તપ કરીને પાછો વળી આવજે. સત્સંગ હારો
રાખીશ તો વળી પાછું તારું સારું થાય. પછી સાધુએ બદ્રિકાશ્રમમાં મોકલી દીધો અને છોકરાને પછી સારું થઈ ગયું, નીકળી ગયો. એટલે આવું છે જા કરીને કરવાનું, ભગવાનમાં જોડાવું. નિષ્કુળાન સ્વામી કે 100 વાતની એક વાત છે. શું વાત છે છોકરાઓ? બોલો, શું વાત છે? એ આજ્ઞા લોપ ન કરવી, આ એ વાત મોટી છે. ભલે ને 100 વાતો કરે, પણ કરીને કરવાનું એક જ છે. આ ગ્રસ્ત બાજે છોકરા દાદા હોય કે મારે આ ખેતર લેવું, કોઈ મારે વાડી લેવી, મારે આમ લેવું. પછી કેટલા ગામમાં હોય ને સમજ મારા આટલું સમજ તું આ તારું બધું સરખું આવી જાય. ના હોય એ તો નહીં થાય. ક્યાંથી એ કજો ઉગજ્યો ને બસ. એટલે ભગવાનની આજ્ઞામાં ફેર ન પડે ને તો ભગવાન રાજી થાય. પછી ઘીરે જાઓ ને ડુંગળી લહણવાળી ચટણી જા તો ભગવાનની આજ્ઞા ન પડી કહેવાય. એમ દરવાજા બારા જાઓ ને પછી પૂજા એમ મૂકી દો ઠલીમાં, એમને ન હાલે. તિલક સાંડલો ભૂંગી નખાય ને એ ન હાલે. તિલક સાંડલો કરી ભડકા દેવો, પૂજા કરી. મંદિર હોય ગામમાં મંદિરે જાય, સોરે જાય તો ભગવાન રાજી થાય. પણ આ તો ગુરુકુળમાં હોય એટલા દે બસ રાખી પછી શું છે આપણે લેવા દેવા કાંઈ ન મળે. તો ભગવાન કે મારે લેવા દેવા ન મળે, તારે ન મળે. તું કોરો કાઢ તો હું તો લોઢાની લાઈટ શું કે બાપા, સમજા? આ તો છીણા, લોઢાના છીણા છે. ઠેકારો લ્યો, ભગવાન ખૂબ તમને બળ આપે. અને બરિયા છો ડાયા છો એવા ને એવા રહેજો તો ભગવાન સાધુ રાજી છે. અંત સમય ભગવાન તેડો આવે, ભગવાનની આજ્ઞામાં રહી. તો બોલો સહજાન સ્વામી મહારાજની જય. જય હરે કૃષ્ણ મહારાજની જય. મહારાજે વચનામાં પાને પાને લખ્યું છે. સર્વે વાતની એક જ વાત છે સમજવાની. તો મહારાજ કે સુજેવો આત્મા અને અનાત્મા એનો વિચાર કરો, સાધન કરો, પણ પ્રત્યક્ષ ભગવાનના આશરા વિના મોક્ષ ન થાય. લ્યો, અરે તપિયત ફૂંકાઈ જાય તપ કરીને તોય ભગવાન તેડવા ન આવે. અને દૂધ ચોખા ને હાય હાકર ગમે હિંડોરા ખાય તે હિસકે રરનારા બીજા હોય, સેવા કરનારા બીજા હોય. અંત સમય ભગવાન રેમાલ લઈને તેડવા આવે. જો જોઈ ક્યાંય છે દુનિયામાં? એટલે મહારાજે વચના 18 લખ્યું છે. મહારાજ કે તણની ઝૂંપડી હોય ને ફાટલ ગોદડીવાળા કર્મની સભા બેઠી હોય, ત્યાં ધર્મ જ્ઞાન વૈરાગ ભગવત વાતા થતી હોય, એ સભામાં બેસે ત્યારે અંતરકણ ટાઢું થઈ જાય. પણ જ્યાં 7 માળની હવેલી હોય ને કાચના તખતા જડેલા હોય, વિષયની એ સભા બેઠી હોય વિસર્જનની, અને એમાં વૈષય થઈ થાક નાચતી હોય ને દારૂના સીસા ભરેલા હોય ને પીતા હોય, સભામાં જાય તો એનો અંતરકરણ ટાઢું થાય કે ઊનું થાય? એટલે સ્વામી કે નિરંજા સ્વામી પાસે બેસે ત્યારે અંતર ટાઢું થઈ જાય. તો કેને ટાઢું થાય? સ્વામી કે હેત હોય એને ટાઢું થાય. કઈ બધાને ટાઢું થાય? થાય બધાને? કાંઈ ન થાય. સમજા? એટલે આપણા આત્મારૂપી વાઘો એવો મેલો થયો છે ને, આ બધા ધોવા આવ્યા છો. તો આ શાસ્ત્રી ને આ પુરાણી સ્વામી ને જ્ઞાન સ્વામી આ તમારા વાઘાને ચોખા કરે છે, પણ મૂર્ખા તમે આવું બધું ગયા છો. તમારા વાઘા બધા એવા છે, સમજાય? ઘેરેથી બાપા મૂકવા આવે આ કઈ ન ઉગડતી હોય મારી પાસે. અને મારા અહીંયા આવે ને અડદિયા મેં તો ઓલા
બે સાર રસોઈ આવે ને અડદિયા જેટલા ખાવાય મેં કારણ ઘેરે હોય ત્યાં અડદિયા ક્યાંથી મળે? ત્યાં તો ગળદિયા મળે ભાઈ. બળદિયા લઈને વાળીએ મારા મર ખા. અને મારા કીધું જોઈ લે આને કાંઈ છે. બિચારા હરિભક્તો રસોઈ દેવા આવે ને અડદિયા છૂટથી જેટલા ખાવા એટલા ખાય. એમ માં અહીંયા ઘેરે અડદિયા એમ છૂટથી ખવડાવતી છે એમ ને. વાતો વિચાર તો કરી જો તમે. અહીં હું તમારી કમાણી આ બધાને ખાવી છે ને તમે હે? તમારા સારું થઈને સાધુ દાખલા કેટલા કરે એ તો વિચાર કરો. ગિનાન સ્વામી બિસાડા ભંડારમાં જો સમજા. એટલે નિષ્કુળાન સ્વામી તો એને તો બાકી નથી રાખી સમજા. નિષ્કુળાન સ્વામી કે આવો સમો આવતો નથી. શું આવો સમો? સોરાથી દેહને ચિંતવી તે તન ખોયું પશુ પહાડમાં. કે વાત શું સમજો નવી આમાં તું? પશુને પાડે જ આમ ખોઈ નાખે છે ને આ દેહને. હે આ દેહ છે તો ચિંતામ નહીં સમજા. પણ આ મારો ભૂલી ગયો. એક જણાને પુરાણી સમય ચિંતામણી હાથ આવી ગઈ કેમથી. ત્રીજી છે તે આદેશ થઈ જાય. એમાં કોઈક બેસાડો મજૂર માણસ દુબળો તે જાર બિસાડો વળી કરે 8 દી 15 દી ભેરી છોકરાનું ખાય ને એમાં એ અનાથ ભાઈ બંધાઈ થઈ ગયા. આવડો અહીંયા પગી જાય. બધા બપોરે આંખ વીંચી જાય ને કે તારે જે ખાવું હોય છે તે પછી તો હવે અડદિયા જલેબી મોહનથાળ મેસૂબ હા જે એને ખાવું હોય છે તો મીંડો. પણ મારો આંખ ન યાર આંખ તો ઉગાડે આંખ ઉગાડે ત્યાં તો આમ થાર ગોઠવાઈ જાય. મારો લેવી તો વીરકો ધબકે ખા એને કાંઈ થોડો અહીંયા ભાવ પૈસા દેવા ત્યારે મીંડો ખાવા. હવે એ તો વળી મારો અઠવાડિયું 10 દી એ પાછો ઠીક થઈ જાય. વળી પાછો જાય કોકની મજૂરી કરીને જાજ નાખીને વળી આવે. હા ના તો હરખાઈ આવી ગઈ. પછી કે હું તમારી અહીંયા આવું હળી હર વખત ખાઈ જાઉં મને શરમ આવે. તમે એક ફેર મારે ઘેરે આવો ને. ભાઈ તારે ઘેરે આવીને હું કરું કે ના ના એક દાણા આવો એક દાણા આવો. બહુ વિસડો બીજો બહુ સારું આવી છે તારે ઘેરે એક દાણ. પછી એના હગા આવી છે આમ ક્યાંક એને જવાનું થયું ને આનું ગામ આડું આવે. જેમ આપણે કેસું જવું ને અગતરાય કેમ આડું આવે પરબતભાઈનું એમ ગામ આડું આવ્યું. કે આ ગામ કે આ ફલાણો આ ફલાણા ભાઈ અહીં રહે કે હા કે તેનું ઘર દેખાડો ને કે હાલ છોકરા જા ને દેખાડ. એ આ હમો જાંપો છે ને એ ઉગાડ એનું એ જાંપો ઉગાડશે એટલે એ જ એનું ઘર છે. જાંપો ઉગાડીને ગયા ઉગાડીને મંત્રીને કોરે ચડીને ગયા ફલાણા પાછા ભાઈ છે ત્યાં ઘરમાં આવી છે ત્યાં એકદમ બારો આવ્યો અને રાજી રાજી થઈ ગયો. પાટલો ઢારી દીધો ને આમ બેહો બેહો ને પાણીનો લોટો દીધો ને બધું ખૂબ આમ સારું સારું ઓકે મારે તમે મારું વેણ રાખ્યું કરો તમે આવ્યા ખરા કે હા તું મારે આમ જવું હતું કીધું થતો જાઉં સારું સારું. હવે ઠાકોર એ તડકો થઈ જાય અને હું વર્તાર ઉકાઈશ મને જવા દે કે પણ હસડ આવશે કે હા આવીશ જા. પછી એ તો ગયો રજા લઈને ગયા. પછી એના હગામાં જવાનું હતું એટલે પણ એના ફેરી ચિંતામણી લેતો આવ્યો બાપડો કે આને દવ બિસાડો હું 8 દી આવું ત્યાં તો ખાઈ વાઈને બિછણા એના સામણા તો ઓલા પાછા જગારા મારવા માંડે. એટલે એને ઓલી ચિંતામણી પહેરી લીધી ને હાલે આ ડાબલો કોઈ આમાં જો આ ઘરું છે આમાં હોનાની ડાબલી છે આમાં ચિંતા હમણાં આ ચિંતામણી છે આમાં તારે જે ખાવું હોય છે ને એ બધું હાજર થઈ જાય કે હા પણ આને પટાનો હાંસણામાં રાખજે આમ જેમ તેમ નહીં મૂકવાનું કે આ વસ્તુ પછી કે બહુ સારું
આમ થાય કે હા એટલે તો પછી વ્યા ગયા. બપોર 3 થયો ને મારો કાઢી બારી કાઢીને તો બેઠો આંખું વીસીને. પણ આંખું વીસીને બે એમાં ક્યાંથી આવે? એ શીતવે તો આવે ને. પછી તો આમ જીભ અડાડે ને ઓયલું, પણ અહીંયા કાંઈ થોડું અહીંયા ગાળો ઓલો ગયરું આવે એમાં કાંઈ તો ખાલું નહીં ગયું નહીં કાંઈ ન આવે અવાજ. મારો આ તો મને પાણો પકડાવી ગયો, મને ગીહોણા રસ્તે ચડાવ્યો, મને કાંઈ છે મને બનાવી ગયો. જેમ આવે એમ તો એ ભાઈ ઘાટ કરવા છે ને. આને કાંઈ તારે આમાં જેવું ખાવું છે એ બધું થાય જઈ લ્યો. પછી મારે પટારો મૂકી દીધું. બસ 8 દી થયા ઓલા આવ્યા ને કેમ ઓલી વસ્તુ મેં આપી એનું ઉપયોગ કર્યો? હું તમે આપ્યું કે મને તો તમે બનાવ્યો કે મને તો ધીંગાને માર્ગે ચડાવી દીધો અને મને તો તમે આમ મારી ટેકડી કરી મને આમ કર્યું ને એમ વીરગો. અરે મારા ક્યાં એ વસ્તુ છે એ ક્યાં છે? પટારા મૂકી છે કે કાઢ બારી લેવા ડબલો ખોલ્યો, ઘરું ખોલીને ચિંતામણી ડાબલી કાઢીને બેસી જાઓ બધા આંખું વેચીને, છોકરાને બૈરાને તું બધા બેસી જાઓ. તમારે જે ખાવું હોય વર્ગો સિંચવા, બીજી વાત નહીં કે હોય એ થાય. પણ તારે હું કામ આંખું વેચીને વેગને સંભાળવા? તો વીરગા પાસે તો જે આવે સાંભળે વીરગા સીતવા, શું કામ બાકી રાખે? સીતવે આ તો આદર આવી બધી વસ્તુ જે સીતવી આમ તાજે જેમ આવે ને એમ આમ થાર ગોઠવાઈ ગયા. જગર અમારે એવા થાર કરાને આમ બધી વસ્તુ આમ તાજી. હવે તો આંખું ઉગાડો, આંખું ઉગાડે ત્યાં તો આસું અરે મારા વર્ગો ખાવા કે હું આસું કે ત્યાર આ તો મળી ખાવા માંડો. એ તો મીંડા દાબડવા ઝાર ખાતી હોય ને આ ખાય એમ તમે આ અડદિયા દાવો એમ આ વીરગો દાવવા છોકરા બહેરા એ તો જેટલું એને આમાં ભરાય એટલું ભરી દીધું. હા આવી મને ખબર નહોતી. હો તમે મને એમ થયું મને તો આ તમે બનાવી ગયા ને મારે છેકડી કરીને મને પાણો દેતા ગયા ને મેં તો આવું તમે. અરે મારા મુએ આ વસ્તુની તને ખબર છે? આ તો અમૂલ વસ્તુ છે કે તે હવે મારે જવું છે, હવે તાણ કરતો ને. આ તેનો વસ્તુ દેતો ગયો તેનો આને કાંઈ એનો ઉપયોગ તો કર્યો નહીં. મને આવી ખબર નથી. હવે મૂકતા જાવ ને આરામ મૂકે હવે હોય મૂકવાની. એટલે ચિંતામણી આપણો આ દેહ છે ને એ ચિંતામણી છે. જે સીતવી એમાંથી હાજર થાય. એટલે પણ ઓલે ફિલ્મ બીજું શું આવ્યું છે? કંઈક આવ્યું છે ને ટીવી. હવે એ તમે દોડ્યા હતા કનુ ભગતને શોખ એ વાતનો બહુ. હાલો છોકરા હું એમાં જાઉં વાકડા દેખાડે ને ઓલો દેખાડે. એ હૈયામાં ઘાલવું છે ને મૂર્ખા ભગવાનને હૈયામાં ઘાલો નકર કોક આપણને ગધેડીનું કહે તો કેવા આકરા થઈ જાય, કેવા આકરા થઈ જાય. તો એ નહીં હરખા હાલવા તો ગધેડીને નહીં થાવ, ઘોડી નહીં થાવ, ઢાંડડી નહીં થાવ. તમે હાવ ભૂલી ગયા છો, સમજ્યા? હાવ ભૂલી ગયા. સારું કર્યું હોત તે મને ગધેડી સંભાળી દીધો. હવે આપણે ગધેડી નથી થાવ. લે આ તો મારે હમણાં બાજવો થોડે. અરે એને તને સંભાળી દીધો કે હવે આ ગધેડીનો મારા પાછો માંડ આ જોગ આવ્યો એટલે આપણે ગધેડીનું નથી થાવું. શું જોવું છે? જોયા જેવા ભગવાનને સાધુ બે જ છે. અમને તો એમ દેખાય છે. લ્યો તમને શું દેખાય છે? શું કહો છો પુરાણી શાસ્ત્રી? શું કહો છો? જોયા જેવા બે છે, એને જોઈ લેવા, બીજું અહીંયામાં ઘાલવું નહીં કાંઈ. એટલે અભાવ કરી અસત્ય સત સુખ સમજો ગ્રહી. અમૂલ આવા અવસરને ખોઈને કોણ ખાઈટા આમાં? આ જમપુરીમાંથી કાઢ્યા આ જીવને જુઓ તો ખરા. એટલે ભગવાન ઘેરે જાવ તે આમ સત્સંગ આમ
અણીસુદ રાખવો. હા, ક્યાંય લેવાવું નહીં. ગમે ત્યાં કોઈક અમારી જમવા જવું હોય તો કોઈ ડુંગળી લહણ ને એવું હોય તો ઘા કરી દેવું. સમજા? પણ હવે ક્યાં હગર ને આમ કરો ને આમ કરો એ કાંઈ ગોટા નહીં વારવાના. તો કે છે વાહ, એટલે આ સંસ્કાર છે એ બધા હાંસવી રાખવાના છે. પણ તમારો વિદ્યાર્થી હું અમને ગણાય કે તમારો વિદ્યાર્થી ભાર્યો અહીં તો આમ ને મારો કીધું સારો આપણને જે તરી ગયો ને ત્યાં જઈને બધા એમ ભરી ગયો. સમજ્યા? એટલે એમ ભગવાન રાજી ન થાય. ભગવાન રાજ તો રાજી થાય. હે તો ભગવાન થાય. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે અણસમજ માની લીધું મન માય. જોને વિચારે જીવમાં તો આપણું નથી કાંઈ. આપણું શું છે આમાં છે? આપણો આ દેહ સ્વામી કે આ દેહ આપણો છે, આપણો વફાદાર નથી. એટલે આ મને હવે બીતી ગઈ, આપણો વફાદાર નથી. હવે લાકડી લેવી પડે, નાનું ચાલવું પડે, ધણવાનો આવત હતો. હે એટલે ભગવાન ખૂબ તમારા માથે રાજી થાય અને મહારાજ ખૂબ તમને આશીર્વાદ આપે છે. બોલો સહજાનંદ મહારાજની. હવે આ લોકના સુખ તો બધા એવા છે સ્વામી કે મહાના લાડવામાં કાંઈ એરસીની સુગંધ આવે, એમાં સુગંધ જ ન આવે એરસીની. સમજા? એટલે આ સુખ બધા એવા છે. ઠોંટે મારીને મોઢા રાતા રાખવા, બાકી ભગવાનના શરણમાં સુખ બધા અહીંયા છે. એટલે મહારાજે લોહિયાના બીજા વચનામાં ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. શ્રીજી મહારાજને આ બ્રહ્માંડમાં પધારવાના હેતુ એક જ, પોતાના જીવનું પોતાના ભક્તોને આ બ્રહ્માંડમાં મહારાજ આવ્યા એ વગર સાધના કરીને મહારાજે સમાધિ કરાવ્યો. અને કોઈએ બ્રહ્મચાર્ય વ્રત પરાયું નહોતું, પોતે પાર્યું ને બીજાને પરાયું. અને આ બ્રહ્માના જીવને પોતાના ધામમાં લઈ જવા એટલો જ ભગવાનનો આગ્રહ. એટલે મહારાજે મધના 45 વર્ષના લખ્યું, ભાર દઈને લખ્યું મહારાજે કે તમે સર્વે મારા કહેવા છો. અને બ્રહ્મચારી આ પેલા હરિભક્તો બ્રહ્મચારી પારા અને યોધ્યાવાસી બધાને મહારાજે ભેળા કરીને વાત કરી કે જો તમે સુધા સાવધાન નહીં રહ્યો તો તમારો પગ ટકશે નહીં. ભગવાનને એક જ હેતુ કે બ્રહ્મરૂપ થઈને અને ભજન કરવું, તો એ ભગવાનનું એક જ તાન કે તો તમારાથી રહેવાય છે ને કે નહીં રહેવાય. એટલે મહારાજે વચન લખ્યું છે, આત્માને અનાત્મા એનો વિચાર કરો, સાધન કરો, પણ પરતસ ભગવાન વિના મોક્ષ ન થાય. એટલે આપણને તો બે હાથમાં લાડુ હશે. એટલે મારે કહેવાનું શું કે આપણે જોઈએ આ ગુણાતાન સ્વામી, ગોપાલ સ્વામી બધા કેવા, તો મુક્ત ગુણાતાન સ્વામી કે 1 મહિનો ગોપાલ સ્વામી અહીંયા જુનાગઢમાં આવે, 1 વર્ષે 1 મહિનો આવે, તો એકબીજાને કેટલો બધો મહિમા. આમાં તાણે કહે છે ઓલો કે ગુણા સાહેબ મોટા, ઓલો કે ગોપાલ સાહેબ મોટા, અમારા ઘરે આવે કોણ મોટો? ભાઈ મોટા તું ત્યાં જઈને જોજે પછી, અને ત્યાં જઈને કહેજે આ મોટા. એટલે એ તો બધા એ અક્ષરધામમાંથી આવેલા ને એમાં એની ભાંગતોડ કરવાની હોય જ નહીં. ગુણા સામે આખાના હરિભગત નાયક ગર્ભ હતા, પોતે બ્રાહ્મણ હતા નાનભાઈ. તે સ્વામીને કહેવા આવ્યા, સ્વામી અમારા સંબંધ ગ્રસ્તને તો એવું છે કે સંસાર વ્યવહાર આવો છે, કંઠકો કે દીકરા ને દીકરીઓ મોટા થયા ને હવે સ્વામી છોકરાની સંબંધ કરવો છે, તમે હા પાડો, કરું કે ન કરું?
આ દીકરીને કે વિવાહ કરવો છે તે કે બેયના સંબંધ એની કાંઈ હગાઈ નથી કરતો નહીં હમણાં. હા એમ કરીને વરી ગયો પણ એને એમ લોભમાં લાગ્યો કે સ્વામી કહે પણ હવે આપણે આ નોખું કરી ખર્ચ બહુ થાય તો આ દીકરીની તે છોકરાને સંબંધ કરીને એને વિવાહ કરી દે. ના પાડે એ તો ધરાર કર્યો સંબંધ અને વિવાહ કરી નાખ્યો છોકરાનો. પછી સ્વામી આમ થઈ ગયું, આમ વિવાહ કરી નાખ્યો. અરે મારા અમે ના પાડીને તે આ નહોતું કરવાનું કર્યું કે સ્વામી પણ શું કર્યું અમારે આ કડંગ બધું આમ તે બધું પતી જાય એક ફેરામાં આમ ઠીક સારું. હવે શીશોડો જો તારે શીશોડો ખરે છોકરાને પૂરી દેજો, છોકરાને ખોડામાં પૂરી દેજે અને ફાંકર દઈ દેજે બહારથી. છોકરાને બહાર જવા દેતો નહીં કે હો સ્વામી. એ શીશોડો ફરે તેથી તો શીશોડા લાકડાના હતા. તે મારા ગાંગરેથી થઈ અહીંથી નિશાળ લગી સંભળાય, એથી આગળ સંભળાય, ભાંભેરા દેતા હોય. એ છોકરાને તો પૂરી દીધો અને અહીં શીશોડો હાલે. એમાં કોઈક હાકર ઉગાડી નાખી, હાકર ઉગાડી નાખી. એમાં છોકરો બહાર નીકળી ગયો ને એકદમ શીશોડો ફરતો જ્યાં ગયો ને એકદમ ઓલી કુંડીઓ એમાં શીશોડો ફરતો હતો ને એ ખાડામાં ઉતરી ગયો અને ઉતરીને ઓલા હાંઠા હતા અહીંયા હતા એ તો વથું બધું આમ ઓરાતી હોય એમાં. તે પોતે વિજવામાં એમાં આનો હાથ આવી ગયો અને હાથ આવી ગયો ને પણ અહીં લાગે પછી તો શીશોડો બંધ કરે પણ એ તો રાડો રાડી દે કાંઈ શીશોડો સંભળાય નહીં. ત્યાં અહીં લાગે હાથ આવી ગયો પછી બંધ કર્યો પણ ત્યાં તો હાથ તો ભૂકો બોલાઈ ગયો, છોકરો ખલાસ થઈ ગયો. સ્વામી પછી કે અરે સ્વામી ના પાડીને મેં આ કર્યું પછી તો ગમવા વારવાનું રોવાનું. અરે સ્વામી કે મારા મૂળ અમે ના પાડીને તે આ નહોતું કરવાનું કર્યું. એટલે કહેવાનું એ કે ભગવાનના સાધુ આપણા જીવનું હિત જ કરે, એને કાંઈ તમારા કંઈ જોતું નથી. શું તમે આપીને અમને રાજી કરો, લ્યો શું આપો, 2 કેરી હારી લેવો પણ એ કેરી કાંઈ તમારે જ બનાવેલી છે, એમાં રસ તમે પૂર્યો છે. કેરી તો એવી ને એવી ઘણા કરી દે, લ્યો ઘણા કર્યા. શું પણ આપીને રાજી કરો, 2 તરબૂચ લેવો, હાલો 2 કેળા સારા લેવો, એ તમારા બનાવેલા છે. એ બનાવનારો બીજો છે, એને ઓળખી જાઓ એટલે બસ તમારું બધું પૂરું થઈ ગયું. બનાવનારો કોઈ ઓળખતો નથી કે એને બનાવ્યું છે. એ તો આકાશમાં ઓલું ઉડ્યું જતું એટલે જાડા લોકો પણ મારા બેટે બનાવ્યું છે ને લે હાલે. પણ બનાવનાર અને બીજા વાહ પ્રભુ આને તમે બુદ્ધિ આપી છે ને કેવું બનાવ્યું છે જુએ તો ખરા, વાહ ભગવાન વાહ. એને એવું સાંભળે, બોલાને એવું સાંભળે એટલે બનાવનારા ભગવાન છે. ભગવાન દેખાઈ જાય કે વાહ મારા પ્રભુ, કરીને કરવાનું એ જ છે. પ્રત્યક્ષ ભગવાન આપણને મળ્યા. આત્મા ને અનાત્માનો વિચાર કરવો કોઈ વિચાર કરતો જ નથી. આત્મા શું કહેવાય ને અનાત્મા શું કહેવાય કોણ વિચાર કરે? એટલે મહારાજ કે સાધન કરો પણ પ્રત્યક્ષ ભગવાન વિના મોક્ષ ન થાય. તો આપણને તો પ્રત્યક્ષ ભગવાન મળી અહીંયા આપણો હાથ ઝાલીએ અને કે હે મારા ખબરદાર તું મારો કહેવા, ખબરદાર ત્યાં આગળના લોકો જો. એટલે મહારાજ તો પ્રત્યક્ષ બિરાજે છે, કાંઈ પોક્ષ થયા નથી. એટલે આપણને ભગવાનનો આશરો છે. એટલે આપણે ભગવાનને હાલતા ચાલતા ભગવાન રાખવા, ધંધા કરતા ભગવાન, કર્મ કરવું એ આપણું કામ છે, ફળ આપવું એ ભગવાનનું કામ છે. શિક્ષાપત્રી તો વાંચો છો, કર્મ ફળના દાતાર કોણ? ભગવાન. ધંધા કરો બધું કરો પણ એમાંય ભગવાન તમને બરકત આપે તમારા ધંધામાં. ખૂબ આપવું એ તો એના હાથમાં છે, ધંધો કરવો એ તમારા હાથમાં. પણ હવરું પડવાનું હોય તો એ અવરું પડવાનું હોય તો હવરું કરે ભગવાન તો. એટલે
શિક્ષાપત્રીમાં એક જ લીધું, કીધું મહારાજ આ શિક્ષાપત્રી વર્ષે એમ શૈલેષા મહારાજે એ જ કીધું કે અમારા આશ્રય પુરુષ હતા એ જો આ પ્રમાણે વર્ષે એ અમારો, અને આ પ્રમાણે નહીં વર્તે એ સત્સંગ બહાર કીધું જો. એટલે આ પ્રમાણે ધર્મ રથ ને મોક્ષ એ સારા પુરુષાર્થની નિજય પામશે, એમાં એ કીધું મહારાજ પાસે. આ લોકનું એક જ આ બોલે તો સારે કીધું. એટલે ધર્મ અર્થ મોક્ષ એ બધું ભગવાન આપે. એટલે આપણે તો એટલું કરી કરીને એ જ કહેવાનું કે ભગવાનની આજ્ઞા લોકવી નહીં બસ. અને મહારાજ સુધા સાવધાન રહેજો, નકર તમારો પગ નહીં ટકે. કેને કીધું? બધાને ભેરા થઈને બધાને કીધા. સમજા? પરમાત્મને હરિભક્તો અને પારા યોધ્યાવાસી બધાને મહારાજે કીધું સુધા સાવધાન રહેજો. એટલે કરીને કરવાનું એ જ છે. બાકી તો સભાયું કરી ઓલું કરી, પણ જ્યાં લગી અંતર રંગાય નહીં ત્યાં લગી બધું ઓલા નહીં ગળે છે. ઠીક સહજાન સાંઈ મહારાજ જય.